વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. આપણે લાસ્ટ વિડીયોમાં પીએન જંક્શનનું બાયસિંગ જે છે ફોરવર્ડ અને રિવર્સ બાયસ આની ચર્ચા કરેલી છે અને બે પ્રકારના બ્રેકડાઉન ફોર ધ સેક ઓફ ડેફિનેશન ઓનલી, જીનર બ્રેકડાઉન અને એવલેન્ચ બ્રેકડાઉન. એક વખત ફરીથી એને યાદ કરી લઈએ. જીનર બ્રેકડાઉન કોને કહેવાય? નીચા વોલ્ટેજે ઓછી, માની લો કે જાડાઈ હોય ડેપ્લેશન સ્તરની, એટલે અશુદ્ધિનું પ્રમાણ વધુ હોય તો એ વખતે ડેપ્લેશન સ્તર નાનું હશે તો નીચા વોલ્ટેજે તમે ડેપ્લેશન સ્તરને તોડી શકો અને એ જે બ્રેકડાઉન છે એને જીનર બ્રેકડાઉન કહેવાય. અને હવે જો તમે અશુદ્ધિનું પ્રમાણ એડજસ્ટ કરો, ઓછું કરો તો એ વખતે ડેપ્લેશન સ્તરની જાડાઈ જે છે એ વધશે, જેથી કરીને જે સ્તરની જાડાઈ વધારે છે એમાં વિદ્યુત ક્ષેત્ર છે ફિલ્ડ ઉત્સર્જનની શરત માટે ક્રિએટ કરવા માટે તમારે શું કરવું પડશે? ઊંચા વોલ્ટેજ આપવા પડશે. એને આપણે એવલેન્ચ બ્રેકડાઉન કીધું છે, એટલે કે ઇલેક્ટ્રોનનો ધસમસતો જે પ્રવાહ મળે એ એવલેન્ચ બ્રેકડાઉન કીધું. બંને સંજોગોમાં ડાયોડ જે છે એ બ્રેકડાઉન કન્ડિશનમાં કહેવાય. હવે અહીંયા મિત્રો આપણે એવું નથી સમજવાનું કે બ્રેકડાઉન એટલે ડાયોડ જે છે એ બળી ગયો છે. એકચ્યુઅલમાં અંદર જે ડેપ્લેશન સ્તરના બંધના ઇલેક્ટ્રોન જે છે એ વહનમાં ભાગ ભજવે છે. એટલે હવે તમે માની લો કે વોલ્ટેજ એપ્લિકેશન બંધ કરી દો તો પાછા ઇલેક્ટ્રોન પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ જવાના છે. એટલે બ્રેકડાઉનનો અર્થ એવો નહીં સમજવાનો કે હવે ડાયોડ બીજી વાર યુઝ નહીં થાય, પણ એ ચોક્કસ વોલ્ટેજ ઉપર તમને પ્રવાહ જે છે એની માત્રા વધુ ને વધુ મળતી જશે. ઓકે, હવે આ જે બધા કેરેક્ટર છે એને ધ્યાનમાં રાખી અને ડાયોડની જુદી જુદી એપ્લિકેશન છે, જેમાંની આપણો ઇન્ટરેસ્ટ જે છે ડાયોડ કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં આવે તો એક છે રેગ્યુલેટર તરીકે. મતલબ આ જે બ્રેકડાઉનની આપણે ચર્ચા કરી તો એમાં વોલ્ટેજ રેગ્યુલેટર, એટલે જે ડાયોડ છે એને હવે આપણે જીનર ડાયોડ કહીશું. જીનર ડાયોડ, કારણ કે એને બ્રેકડાઉનમાં જ આપણે ઓપરેટ કરવાનો છે. આ એની પહેલી એપ્લિકેશન, એકદમ સીધી સાદી વસ્તુ છે. આપણે પહેલાં એના કેરેક્ટર યાદ કરી લઈએ. તો ફોરવર્ડ બાયસમાં આઈવી રિલેશન કેવા હતા? આ ટાઈપનું. શરૂઆતમાં પ્રવાહ જે છે એ વધતો નથી અને કોઈ ચોક્કસ વોલ્ટેજ, એટલે એને કટિંગ વોલ્ટેજ અથવા તો ની વોલ્ટેજ કહેવાય. જ્યાંથી પછી આ ગાડી ઉપડે અને પછી અવરોધ ઘટતો જાય, એની સામે તમને પ્રવાહ મળતો જાય, સેચ્યુરેશન પ્રવાહ સુધી આ જઈ શકે. રિવર્સ બાયસ કન્ડિશનમાં કોઈ ચોક્કસ વોલ્ટેજ ઉપર આપણને બ્રેકડાઉન મળી શકે. હવે આ જે સ્વભાવ છે ડાયોડનો, એનો ઉપયોગ કરી અને આપણે વોલ્ટેજને રેગ્યુલેટ કરવાના છે. વોલ્ટેજ રેગ્યુલેટ કઈ રીતે? માની લો કે ફ્લક્ચ્યુએટેડ વોલ્ટેજ હોય, એના પછી આપણે ચર્ચા કરશું રેક્ટિફાયર. તો રેક્ટિફાયરમાં ફ્લક્ચ્યુએટેડ વોલ્ટેજ મળે આપણને, મતલબ કે એમાં વોલ્ટેજની વધઘટ થતી હોય તો એને પ્યોર ડીસી ફ્લક્ચ્યુએટેડ વોલ્ટેજ અથવા તો અનરેગ્યુલેટેડ હોય કે જેમાં કિંમત છે એ વધઘટ થતી હોય તો એને કરેક્ટ કરવા, એક ધારા વોલ્ટેજ કરવા માટે ઉપયોગ થાય. એકદમ સીધો સાદો પરિપથ છે. જીનર ડાયોડની આ સંજ્ઞા છે. તમે આ જે ઝેડ કરો દેટ ઇઝ જીનર ડાયોડ, એમાં આ પી ટાઈપ, આ એન ટાઈપ. હવે તમારો જે સપ્લાય છે અનરેગ્યુલેટેડ સપ્લાય, કે જેને તમારે રેગ્યુલેટ કરવાનો છે અહીં આપવાનો છે, પણ શરત કે આ છેડો ધન રહેવો પડે, આ ઋણ રહેવો પડે. મતલબ કે ઉલટ સુલટ નહીં, પણ ડાયરેક્ટ કરંટ એમાં જોઈએ. જેની વધઘટ છે એને આપણે બેલેન્સ કરવાની છે. હવે આ જે છે એ એક શ્રેણીમાં આપણે અવરોધ જોડેલો છે જીનર ડાયોડ સાથે, જે વધારાના વોલ્ટેજ ખાય. આની સાથે આપણે લોડ અવરોધ સેટ કરવાનો છે અને એમાંથી તમારે આઉટપુટ લઈ લેવાનું છે. હવે ઘટના શું બનશે? માની લો કે તમારો આ જે જીનર ડાયોડ છે એનું બ્રેકડાઉન, આપણે હમણાં જ વાત કરી કે બ્રેકડાઉન વોલ્ટેજ છે એ તમે નીચા અથવા ઊંચા અશુદ્ધિના પ્રમાણના આધારે સેટ કરી શકો. માનો કે તમે 6 વોલ્ટ બ્રેકડાઉન જેનું હોય
એવો એક જીનર ડાયોડ સેટ કર્યો છે. કામ કઈ રીતે કરશે આ? માનો કે તમારો જે અનરેગ્યુલેટેડ સપ્લાય છે, અનરેગ્યુલેટેડ સપ્લાય આ રીતે છે, જેની પીક વેલ્યુ છે એ 10 છે. સમયના આધારે આવી રીતે તમને મળે રાખે છે. 0 થી 10 વોલ્ટ સુધી આ વધઘટ થાય છે એક જ ડિરેક્શનમાં. અને તો જ તમે પ્લસ માઇનસ છેડ આપી શકો. એટલે પ્લસ છેડો તમે ઋણ સાથે આપ્યો છે, એટલે રિવર્સ બાયસ મોડમાં થયો. હવે માનો કે તમે જ્યારે સપ્લાય ઓન કરો ત્યારે વોલ્ટેજ ધીમે ધીમે વધતા આ બે વચ્ચે વહેંચાવાના. પહેલી વાત, આ બે શ્રેણીમાં છે, એટલે એક શ્રેણી અવરોધ અને જીનર ડાયોડ વચ્ચે વહેંચાવાના. જ્યાં સુધી 6 વોલ્ટનો સપ્લાય ન થાય, 1 2 3 4 5 6 વોલ્ટનો સપ્લાય ન થાય ત્યાં સુધી આ જે ડાયોડ છે એ ઇનએક્ટિવ છે ઓલમોસ્ટ. કારણ કે એમાં જે નેટ પ્રવાહ છે એ લીકેજ પ્રવાહ જેવો, એટલે કે નહીવત પ્રવાહ છે. આ કોનો ડ્રિફ્ટ પ્રવાહ જે આપણે વાત કરી. એટલે હવે આ પ્રવાહ છે એ નહીવત હોય, એટલે આ જે છે એ ઓપરેટિંગ મોડમાં ટૂંકમાં નથી. ક્યાં 6 વોલ્ટ સુધી. હવે 6 વોલ્ટની ઉપર જેવું જાય એવું આ એક્ટિવ થાય. મતલબ કે આમાંથી મેજોરિટી પ્રવાહ પસાર થાય. એટલે એ વખતે આ બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા આવશે? 6 વોલ્ટ. સપોઝ હું અહીંયા આઉટપુટ બતાવું તો આ 6 વોલ્ટ જ્યારે આવે ત્યારે આપણો ડાયોડ છે એ એક્ટિવ થવાનો. 6 વોલ્ટ ઉપર પણ એક ધાર્યું થઈ જશે. મતલબ ઓલું જે પીક છે, માની લો કે 7મો વોલ્ટ, 8મો વોલ્ટ, 9મો વોલ્ટ, 10મો વોલ્ટ, એ અહીંયા નહીં વધે. કારણ કે બ્રેકડાઉનમાં તમે જોયો આ સ્વભાવ શું છે, અચળ વોલ્ટેજે પ્રવાહ વધે છે. એટલે વોલ્ટેજ આના અચળ થઈ જશે અને પ્રવાહ વધશે. હવે જો પ્રવાહ વધે અને વોલ્ટેજ આના ફિક્સ રહેતા હોય તો બાકીના વોલ્ટેજ ક્યાં જાય? સ્વાભાવિક છે, શ્રેણી જોડાણમાં આ ખાય. એટલે 7મો વોલ્ટ અથવા 8મો વોલ્ટ અથવા 9મો વોલ્ટ એ જશે IRSમાં. એટલે વધારાના વોલ્ટેજ આ થાય. તો આના બે છેડા વચ્ચે કેટલો વોલ્ટેજ ગયો? 6 વોલ્ટ. હવે 6 ની નીચે જાય ત્યારે આ પાછો ઓપરેટિંગ મોડમાં નહીં હોય. એટલે તમે જુઓ 6 વોલ્ટ સુધી, એટલે કે 6 થી 10 થી 6 સુધી આ ઓપરેટિંગ છે. પણ તમને એના બે છેડા વચ્ચે સમાંતર 6 વોલ્ટ મળે રાખશે. એટલે સ્વાભાવિક છે કે આ આપણો વોલ્ટેજ છે એ રેગ્યુલેટ થઈ ગયો ફ્લક્ચ્યુએશનમાંથી. હવે શું તો કે ફરીથી બીજું સાયકલ આવે ત્યારે ફરીથી આ ઓપરેટિંગ થવાનું, ફરીથી બીજું સાયકલ આવે ત્યારે ફરીથી ઓપરેટ થવાનું. એટલે આ બે છેડા વચ્ચે તો 6 વોલ્ટ જ રહેવાના છે. બાકીના બધા પેલા ખાતે ગયા ખાતે, મતલબ IR ખાતે. તો તમને એમ થાય કે આ ચાલુ બંધ તો થાય છે. તો યોગ્ય પરિપથ આવા 2-3 બનાવી અને આ જે માથા છે એનો સાંધો કરી શકાય. એમાં ટાઈમ કોન્સ્ટન્ટ અને ફિલ્ટર પરિપથ જુદા જુદા લઈ અને આ જે માથા છે એને કટકા જે પડ્યા છે એ કટકાને સીધા કરી શકાય. કોર્સના લેવલે અત્યાર પૂરતું આપણા માટે આટલું ઘણું છે. એની મેથેમેટિકલ સિક્વન્સ અથવા તો બીજી ટેકનિકલ સિક્વન્સને મેં કીધું ફિલ્ટર પરિપથો, એ બધું આપણે સિલેબસના કવરેજ બહાર છે. પણ યોગ્ય ફિલ્ટર અને ટાઈમ કોન્સ્ટન્ટ નક્કી કરી અને આ માથાને સીધા કરી અને આવું રેગ્યુલેટેડ આઉટપુટ લઈ શકાય. આ પહેલો ઉપયોગ ડાયોડનો. બીજું સ્વિચ ઓન ઓફ તરીકે થાય. આ સ્વિચ ઓન કહેવાય, આ સ્વિચ ઓફ કહેવાય. એટલે આ જે સ્વભાવ છે ડાયોડનો, જ્યારે ફોરવર્ડ બાયસ હોય ત્યારે ડાયોડ ઓપરેટિંગ મોડમાં હોય, રિવર્સમાં બંધ હોય. એનો ઉપયોગ કરી અને આપણે રેક્ટિફાયર પરિપથો બનાવેલા છે જે આપણા માટે વધુ મહત્વના છે. એટલે એ જોઈ લઈએ. ડાયોડ એઝ રેક્ટિફાયર. હવે રેક્ટિફાયર એટલે શું? તો રેક્ટિફાય એટલે આઇસોલેટ કરવું. મતલબ કે અમુક ટાઈપની કન્ડિશન આવે ત્યારે તમને સિગ્નલ આપે, અમુક ટાઈપની કન્ડિશન હોય ત્યારે સિગ્નલ ન આપે. અધરવાઇઝ યુ કેન સે AC ટુ DC કન્વર્ટ કરવા માટે ડાયોડનો ઉપયોગ થાય રેક્ટિફાયર તરીકે. હવે એ શું કરે છે એ આપણે જોઈ લઈએ. માનો કે આપણી પાસે એક AC સપ્લાય છે. મોસ્ટ ઓફ આપણા સપ્લાય બધા AC જ હોય છે, ઉલટ સુલટ પ્રવાહ આવે છે.
મોટાભાગના વિદ્યુતીય પરિપથ જે છે ઇલેક્ટ્રોનિક, ખાસ કરી લાઈક ટીવી, રેડિયો, ટેપ, કમ્પ્યુટર, એ બધું, તો આ ઇલેક્ટ્રોનિક પરિપથ છે એટલે એમને ડાયરેક્ટ કરંટની, ડીસી લો વોલ્ટની જરૂર પડે. એના માટે આપણે રેક્ટિફાય કરવો પડે આવનાર પ્રવાહ છે. એટલે માનો કે અહીંયા ઉલટ સુલટ પ્રવાહ છે, તો પહેલાં આપણે એક કામ કરીએ. એક ટ્રાન્સફોર્મર મૂકેલું છે, રચના સમજતા જજો. ટ્રાન્સફોર્મર, હવે એનું કામ શું? ટ્રાન્સફોર્મ કરવું, મતલબ કે વધારેથી ઓછા અથવા ઓછાથી વધારે. આપણે સૈદ્ધાંતિક રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનમાં ભણી ગયા છીએ. એટલે ટ્રાન્સફોર્મર છે એ શું કરે? તો કે વધુમાંથી ઓછા વોલ્ટેજ અથવા તો ઓછામાંથી વધુ કરે. અત્યારે મેં આ કર્યું છે સ્ટેપ ડાઉન. બીજું, આની ખાસિયત શું? તો કે જે સિગ્નલ આવે છે એને 180 એ કન્વર્ટ કરીને આપે. આપણે એવું ભણી ગયા છે કે ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ અને આઉટપુટ વચ્ચે 180 નો કણા તફાવત હોય. હવે એવું એક ટ્રાન્સફોર્મર લીધું, પછી આપણે એક ડાયોડ જોડી દીધો, પીએન જંક્શન ડાયોડ, જેનો પી ટાઈપ એન ટાઈપ આવી રીતે છે. આઉટપુટ લેવા માટે એક લોડ અવરોધ જોડી દીધો છે આરએલ, અને એને સમાંતર આપણે આઉટપુટ લેવાનું છે. બહુ સિમ્પલ પરિપથ થયો. ઘટના શું બનશે? માનો કે આપણું જે ઇનપુટ સિગ્નલ છે એ આવું આવશે, મતલબ કે ઉલટ સુલટ છે. હવે આપણું જે આ પરિપથ છે એ કઈ રીતે કામ કરશે? ડાયોડના સ્વભાવના આધારે કામ કરશે. આપણે આ સિગ્નલ બતાવેલું છે ઇનપુટમાં. હવે ધારો કે આ હાફ સાયકલ આવ્યું, દેટ ઇઝ ધન અર્ધચક્ર. અહીંયા બતાવું તો ધન અર્ધચક્ર જ્યારે હોય ત્યારે ટ્રાન્સફોર્મરમાં આ બાજુ જે સેકન્ડરી કોઇલ છે એનો ઉપરનો છેડો ધન અને નીચેનો છેડો ઋણ બનશે. એ વખતે ડાયોડનો પી ટાઈપ ધન હારે જોડાય છે અને એન ટાઈપ ઋણ સાથે જોડાય છે. એટલે અત્યારે ડાયોડ છે એ ફોરવર્ડ કન્ડિશનમાં છે. મતલબ કે આ જે છે એ વહન કરશે. મતલબ કે આ જે સિગ્નલ આવ્યું એમાં તમને વહન મળશે અહીંથી અહીંયા. જે વોલ્ટેજ વધઘટ થાય છે એ તો આવશે, પણ પ્રવાહ છે એ આમથી આમ હાલશે. ક્યારે? ફોરવર્ડ બાયસમાં. મતલબ અહીંયા હું નામ પાડું એ થી બી, તો વિષમ ઘડી દિશામાં અત્યારે પ્રવાહ હાલશે, જેમાં લોડ અવરોધમાં ઉપરથી નીચે તરફ પ્રવાહ હાલશે. પછી ઋણ અર્ધચક્ર સપોઝ આવ્યું, આ બીજું, તો એ વખતે આ છેડો છે એ માઇનસ થાય છે અને આ છેડો છે એ પ્લસ થાય છે. એટલે કે ડાયોડ તમારો છે એ હવે રિવર્સ બાયસ મોડમાં આવ્યો. રિવર્સ બાયસ મોડમાં આવે તો ડાયોડ છે એ સ્વિચ ઓફ થઈ જવાનો. હમણાં જ આપણે વાત કરી સ્વિચ તરીકેનું કામ કરે. મતલબ કે એમાં લીકેજ કરંટ અથવા એને ડાર્ક કરંટ પણ કહી શકાય. નહિવત પ્રમાણમાં માઇક્રો એમ્પિયરના ઓર્ડરમાં એ પ્રવાહ હોય એટલે ડાયોડ ઓલમોસ્ટ બંધ છે એવું કહેવાય. તો એવી વખતે તમને કન્ડક્શન નહીં મળે. વળી પાછું ધન અર્ધચક્ર આવે તો ઓલો પી ટાઈપ છે એ ધન છેડા હારે જોડાય એટલે ફોરવર્ડ થાય, વળી પાછું રિવર્સ થાય, બંધ થાય. એટલે આપણું આઉટપુટ સિગ્નલ છે એ આવું આવશે. મતલબ કે કન્ડક્શન થાય ન થાય, થાય ન થાય. હવે તમે જુઓ, દરેક વખતે દરેક ધન અર્ધચક્ર દરમિયાન ડાયોડ તમને કન્ડક્શન આપે છે. એટલે ઋણ અર્ધચક્ર દરમિયાન બંધ છે. તો હવે આ કઈ દિશાનો પ્રવાહ થયો? એ થી બી, એટલે યુનિડિરેક્શનલ કહેવાય. અને જે બન્યું છે એને હાફ વેવ રેક્ટિફાયર કહેવાય. અર્ધ તરંગ રેક્ટિફાયર. કારણ કે અડધું તરંગ જે છે એમાં કન્ડક્શન આપે છે, બાકીના અડધામાં કન્ડક્શન આપતું નથી. હવે એવું તો આપણને પોસાય નહીં કે આ અડધું તરંગ જે છે એ બાતલ જાય, એવું તો આપણને ફાવે નહીં. તો પછી આપણે શું કર્યું છે? આ જ પરિપથમાં ગોઠવણ ફેરવી નાખી છે. આપણું ટ્રાન્સફોર્મર છે એ એઝ ઇટ ઇઝ રાખી.
પછી બીજો એક ડાયોડ જોડી દઈએ. આ બે ડાયોડને કનેક્ટ કરી અને અહીંથી એક લોડ અવરોધ મૂકું હું, જેનો છેડો અહીંથી આમ ટેવ કરીને કાઢી લઉં અને અહીંયા વચ્ચે આપી દઉં. ટ્રાન્સફોર્મર જે છે એને થોડુંક આપણે મોટું કરી નાખીએ. આ ડાયોડ 1 કહી દઉં, આ ડાયોડ 2 કહી દઉં, પી ટાઈપ એન ટાઈપ બે ડાયોડ જોડેલા છે આપણે. હવે શું થવાનું, લોડ અવરોધ લઈ લીધો છે આપણે અહીંયા, આઉટપુટ ખેંચવાનું છે આપણે અહીંથી લોડ અવરોધને સમાંતર. હવે ઘટના શું બનશે તો કે આ ધન અર્ધચક્ર આવે ત્યારે આ છેડો ધન અને આ છેડો ઋણ થવાનો. એટલે ધન અર્ધચક્ર દરમિયાન આપણો ડાયોડ 1 દેખાય છે, ફોરવર્ડ બાયસ બનશે. ડાયોડ 1 જો ફોરવર્ડ બાયસ બને તો એ વખતે પ્રવાહ જે છે એ આમથી હાલશે. અહીંયા ધ્યાન રાખજો, એ આને બી કહી દઉં, આને સી કહી દઉં, આને ડી કહી દઈ, આને ઈ કહી દઈ, અને આ જે છે એ બિંદુને આપણે એક્સ કહી દઈએ. કઈ રીતે હાલશે, ડાયોડ 1 માંથી એ બી આરએલ સી, એ બી લોડ અવરોધમાંથી સી મતલબ ઉપરથી નીચે, પછી ડી માં થઈ, ઈ માં થઈ, એક્સ માં થઈ અને પાછો ડાયોડમાં એટલે D1 માં પાછો. આ રીતનું ચક્કર હાલશે. આકૃતિમાં નથી બતાવતો, ફરીથી જોઈ લેજો. ડાયોડ 1 માંથી એ થી બી માંથી, લોડ અવરોધમાંથી સી, ડી, ઈ માં થઈ, વચ્ચે થઈ અને હાલશે. તો આ તમને આઉટપુટ મળ્યું. મતલબ અહીંયા હું ફરીથી આઉટપુટ બતાવું, આ આઉટપુટ મળ્યું. હવે માનો કે ઋણ અર્ધચક્ર આવે, તો આપણો ડાયોડ 2 જો ઋણ અર્ધચક્ર આવ્યું તો આ છેડો કેવો થઈ ગયો ઋણ અને આ છેડો કેવો થઈ ગયો ધન દેખાય છે. આપણો ડાયોડ 2 છે એ હવે ફોરવર્ડ બાયસ થાય છે અને એવા સંજોગોમાં પેલો બંધ થઈ જશે. એટલે એ વખતે નીચલી લાઈન ચાલુ રહે. એમાં પ્રવાહ કઈ રીતે હાલશે તો કે ડાયોડ 2 માંથી આ લાઈનમાં સીધો જવાનો એ બી માં, પછી આરએલ માં થઈ, સી માં, ડી માં, ઈ માં, એક્સ માં અને D2 માં પાછો. ડાયોડ 2 માંથી બી, પછી લોડ અવરોધમાં થઈ, કારણ કે ઉપલી લાઈન બંધ છે એટલે સી માં થઈ, ડી માં થઈ અને પછી આ એક્સ માં થઈને પાછો નીચે ઉતરીને હાલશે. મતલબ કે આપણને વહન મળ્યું. હવે આ જે બે વાહન આપણને મળ્યા એમાં પાછું ધન અર્ધચક્ર આવે એટલે ડાયોડ 1 ફોરવર્ડ, ડાયોડ 2 ફોરવર્ડ અને ફૂલ વેવ રેક્ટિફાયર કહેવાય. મતલબ કે આખા ચક્કર દરમિયાન આ વહન કરશે. એટલે ઓલું અડધું જે બાતલ જતું હતું ને એ હવે બાતલ નહીં જાય. હવે વસ્તુ સમજવાની છે, પરિપથમાં ઓલો એરો જે છે અહીંયા એક્સ ફાઇલને જે મૂક્યો ને એને સીટી કહેવાય, સેન્ટર ટેપિંગ. સેન્ટર ટેપિંગ એટલે હવે એ શું કહેવા માંગે છે, માની લો કે અત્યારે આ જે પીક છે ને એ બરોબર છે. માનો કે તમે આવું ન કર્યું હોય અને આ છેડો ઉપર લગાડ્યો છે લાઈક ત્રીજા ભાગે, મતલબ કે આવી રીતે છેડો લગાડ્યો હોય. હવે તમારા સપોઝ અહીંથી સ્ટેપ ડાઉન થઈને ટોટલ 100 વોલ્ટ આવતા હોય તો ઉપરનો કટકો જ્યારે એક્ટિવ હોય ને ત્યારે 25 વોલ્ટ આઉટપુટમાં જાય, કારણ કે આ ભાગ છે નાનો છે. નીચેનો કટકો જ્યારે એક્ટિવ હોય ને ત્યારે 75 વોલ્ટ આઉટપુટમાં જાય. એટલે તમારું આઉટપુટ છે ને આવું કંઈક આવશે, ઢીમચક 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 ઢીમચક. તો એવું તો આપણને પોસાય નહીં. એટલે સેન્ટર ટેપિંગ કરવાનો મતલબ શું, જે કંઈ કટકો એક્ટિવ હોય એ કાં તો ઉપર અડધું ને કાં તો નીચે અડધું, એટલે વોલ્ટેજનું જે પીક વેલ્યુ છે ને એ સરખી બે વખતે રહે. આ પર્પઝથી આપણે સેન્ટર ટેપિંગ કરેલું છે. આ જનરલ કાર્યવિધિ થઈ ફૂલ વેવ અને હાફ વેવ રેક્ટિફાયરની. હવે આના માટે થોડાક ક્રાઇટેરિયા છે, થોડાક સૂત્રો છે જેને આપણે ધ્યાનમાં લેવાના છે, પણ એના માટે એક સાથે આપણે કોષ્ટક જેવું જોઈ લઈએ. એન્ડ ફોર ધેટ વેઇટ ફોર નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ નાઉ.